જય શ્રી કૃષ્ણ. કરો એવું પામો. અચાનક મારો મિત્ર અને તેની પત્ની સુધા સવારે મારા ઘરે સામાન લઈ ઉતર્યા. તેમને આવકાર્યા પછી અચાનક આવી રીતે પાછા આવવાનું કારણ પૂછ્યું. મારા મિત્ર દીપેને જણાવ્યું કે અમે સવારે એરપોર્ટથી ઘરે ગયા. ઘરે તારું પપ્પા મમ્મી ઘરે નથી. આવી રીતે જાણ કર્યા વગર થોડું ક્યાંય જવાતું હશે? ક્યાં ગયા હશે? દીપેન માથે હાથ રાખી બોલ્યો. મેં કીધું, તે છેલ્લો ફોન ક્યારે કર્યો હતો? દીપેન બોલ્યો, 15 થી 20 દિવસ થયા હશે. પણ પપ્પા બરાબર જવાબ આપતા ન હતા. વાતને ટૂંકાવી નાખતા હતા. મમ્મીને ફોન આપવાનું કીધું તો બોલ્યા એ સૂતી છે. દીપેનના પપ્પા સાથે મારે સારું ફાવતું. સ્પષ્ટ વક્તા અને કડક મિજાજના છતાં મને જ્યારે મળે કે હું ઘરે તેના જાઉં ત્યારે એક આત્મીયતાથી આવકાર આપે. જાણે કોઈ ગત જન્મના ઋણાનુબંધથી અમે બંધાયા હોય. મને પણ એક વડીલ તરીકે તેમના ઉપર માન હતું. મારા મિત્ર દીપેન અને તેની પત્નીએ અચાનક કેનેડા તેના પુત્ર પાસે રહેવા જવાનો નિર્ણય લીધો. નક્કી કર્યું તેનો વાંધો ન હતો, પણ સમય, સંજોગો અને પરિસ્થિતિ વિપરીત હતી. મા બાપની શારીરિક માનસિક સ્થિતિ ઉંમરને કારણે લથડી રહી હતી. આવા મોટા ઘરમાં રાત્રે તકલીફ પડે તો તેઓ એકલા શું કરશે? એ પણ વિચાર દીપેનને કેમ ન આવ્યો? દીપેન અને તેની પત્ની કેનેડા ગયા પછી હું મહિનામાં 2-3 વખત તેના મમ્મી પપ્પા એકલા હોવાથી તેમની ખબર અંતર અને કામકાજ હોય તો પૂછવા જતો. બાકી કામકાજ માટે મોબાઈલ નંબર તો મારો તેમને આપેલ જ. એક દિવસ હું તેમના ઘરે ગયો. દીપેનના મમ્મીનું મોઢું રડેલ હતું અને તેના પાપા કોઈ મૂંઝવણ સાથે બેઠા હતા. મેં કીધું, કાકા, કેમ આજે ઉદાસ છો? ચાલો થોડો દિવસ મારા ઘરે રોકાવા. આનંદ તમને પણ થશે અને મને પણ થશે. બેટા, તારો દિલથી આભાર. ઘરે તો નહીં આવું, પણ તારા કાકીની તબિયત 2 દિવસથી સારી નથી રહેતી. રોજ રડે છે અને કહે છે, ભગવાન, આ સંસારમાં હવે કંઈ નથી રહ્યું, મને ઉપાડી લે. મારી આંખ ભીની થઈ ગઈ. બાળકોની જ્યારે ઘડપણમાં મા બાપને જરૂર હોય ત્યારે આવી રીતે અનાથ અવસ્થામાં મૂકીને જવું મારા મિત્ર દીપેનનું પગલું ત્યારે પણ મને અવિચારી અને યોગ્ય ન લાગ્યું હતું, અને આજે પણ નહીં. મેં તેને ત્યારે પણ સીધો સવાલ કર્યો હતો, તું આ ઘરડા મા બાપને કોના ભરોસે મૂકીને જાય છે? મને એ વખતે તેણે નફ્ફટ જવાબ આપ્યો હતો, મારા મા બાપ એકલા થોડા છે? દુનિયામાં ઘણાય મા બાપ એકલા રહે છે ને, તેમ રહેશે. મેં કીધું, કાકા, આપણે પ્રથમ દવાખાને જઈ આવીએ. માંદગીને વાળી ન મુકાય, તેમાં પણ ઘડપણમાં તો નહીં જ.
દવાખાને ડોક્ટરે ચેક કરી લીધું. માનસિક આઘાતને કારણે ડિપ્રેશનમાં બા આવી ગયા છે. 2-3 દિવસ અહીં દાખલ કરી દો, બધું બરાબર થઈ જશે. હું 3 દિવસ તેમની સાથે રહ્યો. ઘરે ટિફિન અને અન્ય વ્યવસ્થા મારી પત્ની કાવ્યાએ સંભાળી. હોસ્પિટલમાં કાકા દીપેનના પપ્પા સાથે બેઠો હતો. તે બોલ્યા, બેટા એક વાત કહું? હા બોલો ને કાકા. બેટા, જિંદગીમાં નિસંતાન રહેવું જોઈએ એવું આ ઉંમરે મને કેમ લાગે છે? સંતાન અને પરિવાર હોય તો માયા લાગે ને. પણ કાકા, તમારા તો 2 સંતાન છે, ચિંતા શું કામ કરો છો? હા બેટા, 2 સંતાન છે એ જ ઉપાધિ છે. એક ભણીને વિદેશ જતો રહ્યો, બીજો મારી સાથે રહેતો હતો. વિદેશ ગયેલ જીતુ 2-3 વર્ષે ઇન્ડિયા આવે, ઔપચારિક લાગણીઓ બતાવી પાછો જતો રહે. સાથે રહેતા દીપેનના મગજમાં ધીરે ધીરે કોઈએ ઝેર નાખ્યું. મા બાપને સાચવવાની બધી જવાબદારી તારી એકલાની જ છે. જીતુ જલસા કરે ને તૂટવાનું તારે એકલાએ. પ્રોપર્ટીમાં ભાગ લેતી વખતે તો એ પણ ઊભો રહેશે. બસ આટલી વાત ઉપર તારા મિત્રનું વાણી, વર્તન, વ્યવહાર અમારી તરફ અચાનક બદલાવા લાગ્યું. અને એક દિવસ દીપેને અચાનક તેના પુત્ર પાસે વિદેશ જવાનું નક્કી કરી નાખ્યું. મારા 2 પુત્રોના અહમરૂપી ટકરાવ ના અમે ઘરડા મા બાપ શિકાર બન્યા. બેટા મને કહે, બેટા એક કામ મારું છેલ્લું કરી દે. હોસ્પિટલેથી ઘરે જવાની હવે મારી ઈચ્છા પણ નથી. આપણા શહેરમાં અત્યંત આધુનિક ઘરડાઘર બન્યા છે, તેમાં અમારું ગોઠવી દે. આ ખોડિયામાં જીવ રહેશે ત્યાં સુધી હું તારો આભાર માનીશ. રૂપિયાની ચિંતા ન કરતો. એકલતા તારી કાકીથી જીરવાતી નથી અને મારાથી એ જોવાતું નથી. ઘરડા ઘરમાં મેડિકલ સારવાર પણ મળે છે. મંદિર, બાગ, બગીચા પણ અંદર જ હોય છે. એકબીજાને અંદર મળતા રહેશું તો અમારો સમય પણ પસાર થતો રહેશે. બાળપણમાં એટીએમ કાર્ડ તરીકે અમે કામ કર્યું. જ્યારે તેમને આધાર કાર્ડ બનવાનું આવ્યું ત્યારે જવાબદારીમાંથી તેઓ છટકી ગયા. બેટા કહી કાકા અત્યાર સુધી રાખેલ હિંમત ખોઈ બેઠા અને રડી પડ્યા. મેં તેમના ખભે હાથ મૂકી કીધું, તમે એકલા નથી કાકા, હું તમારી સાથે જ છું. ચિંતા ન કરો. બેટા મારું મકાન પણ વેચી માર. જેને અમારી ચિંતા નથી તેની અમારે શા માટે ચિંતા કરવી જોઈએ? અમે વાતો કરતા હતા ત્યાં અંદરથી ડોક્ટર આવ્યા. બાની તબિયત નાજુક છે, તમારા બાળકોને બોલાવવા હોય તો બોલાવી લ્યો. કાકાએ મારી સામે જોયું. અમે અંદર દોડતા ગયા. બાએ કાકાનો હાથ પકડ્યો અને બોલ્યા, તમારી તબિયત સંભાળજો. કહી કાકીએ સ્વાર્થી દુનિયાની નાતો છોડ્યો. કાકાએ મને તેના બાળકોને જાણ પણ ન કરવા હાથ જોડી વિનંતી કરી. તેમણે પોતાનો મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો જેથી તેના બાળકોનો ફોન ન આવે. થોડા દિવસ મારે ત્યાં રહ્યા. પછી તેમણે ઘરડાઘરમાં રહેવાની વ્યવસ્થા કરી લીધી અને તેમનું મકાન પણ તેમણે વેચી નાખ્યું. મેં કીધું, દોસ્ત કેમ કેનેડા ના ફાવ્યું? એ બોલ્યો, દોસ્ત
નજરથી દૂર એ દિલથી દૂર. મારા પુત્રને કે તેની પત્નીને અમારી હાજરી કે લાગણીની કોઈ કિંમત જ નથી, તો શા માટે અમારે ત્યાં રહેવું જોઈએ? અમને ભૂતકાળમાં એવા સરસ સાચવ્યા અને રાખ્યા હતા, પણ અમે ભોળા હતા. અમને ખબર થોડી હતી કે એ લોકોનો સ્વાર્થ હતો. છોકરા મોટા કરવાનો એ તો પૂરો થઈ ગયો. હવે અમારી હાજરી ખૂંચવા લાગી. મારે મારા મિત્રને કેમ સમજાવો કે હે દુષ્ટ, તું ખોટા સમય આવ્યો છે. પંખીનો માળો પીખાઈ ગયા પછી આવવાનો મતલબ નથી રહેતો. તું તારા ઘરને તારું જોયે છે, એ ઘર હવે તારું નથી. તેનો માલિક તો ક્યારનો બદલાઈ ગયો છે. તારા બાપ સામે આંખ મેળવી ઊભા લાયક પણ તું નથી રહ્યો. તે તારા બાપને રસ્તા પર લાવી દીધો. તારા છોકરાએ તને રસ્તા પર લાવી દીધો. મિત્રો, મા બાપના આંસુનું વજન માપવાનો પ્રયત્ન કદી ન કરતા, પસ્તાશો. કારણ કે મા બાપની હાય અને લાચાર માણસના આંસુ એ દુનિયાની સૌથી મોટી પ્રોડક્ટ છે. એનું બિલ સીધું ઉપરવાના દરબારમાં જ ફાટે છે.